એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 11:15 ને હું થોડી વાર પહેલાં જાગી છું. સવારમાં જાગી હતી અને આખી રાત ઊંઘ જ નહોતી આવતી. ખબર નહીં, તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે મેરેજમાં જઈને ખાઈને. મેરેજનું તો કે મેરેજનું થોડું જ ખાઉં છું તો પણ. અને પપ્પા ગયા છે દેશમાં, તો આજે મારું ગટ્યું એકલું છે મમ્મી હારે. તો અને મમ્મી બનાવી દે છે ભાખરી અને હું ચા ભાખરી અત્યારે ખાઈ લઉં એટલે આપણે ચેટ હાંજે કા રોંઢે ખાવાનું છે. ત્યાં લગી કંઈ ખાવું જ નથી. નાની બનાવીશું મારી હાટું. આ બનાવી કેક કાપશો? હેપી બર્થડે તો બોલ. કોનો બર્થડે હોય? મમ્માનો. હે હા ઓકે. આ કે બધા હાટું કેક કાપો. આમ જો બટકા કર્યું. હું ચા ભાખરી ખાવા બેસી ગઈ છું. ચા ભાખરી હું કહેજો ઈ મને કે તાર બર્થડે છે હું તને કેક કાપી દઉં. નાના નાના કટકા કરો તું ખાઈ લે. બોલો આવું કરે. ઓકે બેબી. 1 2 લાઈક 1 2 ને પકડી રાખો. લાઈક રાખો 1 2 હાલો. ટીંટુડી નો 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 ન્યાલીટા નો કરાય. દુખે. જો નાનીને કહી દો. જો નાનીને કહી દો. ઉભી કેમ લીટા કશો? કેમ મારા પગમાં લીટો કર્યો? આમ જો મારા પગમાં જોઈને કેવો લીટો કર્યો. જો જો મમ્માના હાથમાં જો તો મમ્મીને ગટુ ગયા નીચે અહીંયા સર્કલ પાસે. ચોકડી અમારી નજીક થાય છે. મને કે ગોળ લેવાનું, ગોળ લેતા આવું, ગટુને વેફર ખાવીશ. પણ કે તારા હાટું કંઈક નાસ્તો લેતી આવું, કેમ કે મેં હમણાં ખાધું હતું કે હું લેતા આવું. જો નાની દીકરી બી જાય છે. ગતિ બાય બાય. હું લાવી મમ્મા હાટું? મમ લાવીશ ને તો હું લાવી દાબેલી લાવી. તને બહુ ખબર પડે દાબેલીમાં કે મારી દાબેલી લાય. હાલ બે હાલ ખાઈ લે યાર. દાબેલી સમોસા ગટુ લઈને આવ્યું છે. એક સમોસું ગટુનું. ઓકે હાલો ખાવા માંડો હો બધા. ખાઈ લો હાલો બધા. તો 3:45 થઈ ગયા છે ને મારો ભાઈ એક નવસારીથી આવ્યો છે. સરથાણા ઊભો છે તો હું લેવા જાઉં છું, કેમ કે એને જોયું નથી. રક્ષાબંધનમાં આવ્યો તો ત્યારે અમે પૂણા ગામ રહેતા હતા. અત્યારે આવ્યો છે તો મેં કીધું લઈ આવું એને. તો ગટુ કાંઈ સૂતું નથી તો ચાલો હું એને લઈને આવું. લડ્ડુ જો પડી જો પડી. તાર જાવું છે મામાને ઘરે? જાવું છે? જો મામા લઈ જાય. જાવું છે? જાવું છે તો મમ્મા જાય મામાને ઘરે. હા પાડે છે એ આ પાડે છે મમ્મા જવાનું કીધું. તો ચલો મારો ભાઈ આવ્યો હતો, એને જવાનું છે, એને લેટ થાય છે, એને નાસ્તો કરવો છે. તો મેં કીધું નાસ્તો કરાવી આવી અને પછી એને સ્ટેશને મૂકી આવું. એટલે રેલવે સ્ટેશન જવાનું છે, બટ ત્યાં લગી તો હું નહીં જાઉં. સરથાણા લગી મૂકી આવું એટલે એ સિટી બસમાં જતું રહેશે. જગતનાકા સેન્ડવિચ ખાવા માટે હું ને મારો ભાઈ. પછી ખાઈને એને જઈશ મૂકવા. જો ગ્રીલ સેન્ડવિચ મંગાવી છે, એને ખાઈને જવાનું છે નવસારી. હે ને નવસારી જવાનું છે બસમાં. અહીંથી સ્ટેશને અહીંથી સ્ટેશન જાય ત્યાંથી નવસારી. ટ્રેનમાં જવાનું? બસમાં જવાનું છે. કાંઈ હાલો નાસ્તો કરી પછી એને મૂકી આવું. તો હું મારા ભાઈને મૂકીને આવી ગઈ છું ઘરે. અને અહીંયા નાનાવાળા સંઢાળે સ્ટેશન છે ત્યાં મૂકી આવી. એને જવાનું હતું રેલવે સ્ટેશન, ત્યાંથી એને જવાનું હતું નવસારી. તો નવસારીની બસ તો અહીંથી મળે નહીં. તો ચલો કંઈ નહીં, હવે આપણે થોડું કામ છે, કામ કરી નાખીએ. કપડાં ફોલ્ડ કરેલા છે અને આપણે મૂકી દઈએ.
તો 6 વાગે ગયા ને મમ્મી માર્કેટમાં ગયા છે શાક લેવા અને આ બેન મારી યારે બાંધે છે બચ્ચા કેમ ઓ માય ગોડ નો બેબી નો જો વાળ પકડીને ખેંચી નાખ્યા બહુ બોલું છે બાધકડું છે ના બાપા જેવું છે અને બાપા જેવું છે એ પુષ્પા નાના પુષ્પા એ નાના પુષ્પા શું કરું છે ગામ વાટું વાટ દેખાડ તો હોડ દેખાડ તો આમ દેખાડ હા અજીબ લઈ લે ચલ વગાડી દીધું જો એને હશે હમણાં સારું થઈ જમા દીકરા આ ખાડી દો એનો દાંત છે ને એને વાગ્યો રમવામાં છે ને આમ થઈ ગયું તો એ વાગી ગયું દિશા કરીને લોહી નીકળી ગયા ઘણા બધા બાબુ બાબુ બબાઈ તો કર દે વિડિયો નથી બનાવવાના કામ કરો જે કરતા હોય ખાવાનું બનાવો ડાન્સ કરો ખાવાનું બનાવો જાઓ તું બનાવ બાજુ ડાન્સ કરો હીરો લાગ્યો પારે ભૂંડા લાગશો વાત તો સહી હે ડાન્સ એક નંબર ડાન્સ કરું તે જોયો મારો વિડિયો જો ડાન્સ હા ખબર છે તમે ડાન્સ જ એવો કરો હળી ગયેલો ફેમસ થઈ ગયો એ હેવી ડાન્સ આપણે પણ હેવી ડાન્સ આ બહુ સારું હું મારો મોટો ભારખો ડાન્સ કરી એક હરખો ખબર છે ઈ તો. ભૂકા કાઢ નાખી મૂકી નહીં મારી હમણાં એક ઠીક હોય સડા મૂછ નાખડા સડાય તું મારે થોડી મૂછું હોય તમે ને મનોજભાઈ એમ કેમ કયો કે દાઢી તાર કઈ લેડી બાયું ને દાઢી આવે ક્યાંય નહીં તમારે કઈ સોટલા વળે છે અમને ગર્વ છે અમારે મૂછું છે ને પણ જેન્ટ્સ ને મૂછું હોય જ તે દાઢી હોય બાયુને કેવું છે તમને ખબર જ હશે અમે જીન્સ પહેરી તો તમારે જીન્સ પીવા જોઈએ ટી શર્ટ પહેરી તો તમારે ટી શર્ટ પહેરવા જોઈએ મોસ્ટ ઓફ તો મારા કપડાં પહેરીને રખડતી જ હતું તો જે મારે કરવું એ બધું તારે કરવું હોય તો પછી આ વસ્તુ રદ થાય એમ એટલે મને વટ છે ગર્વ છે આ વાતું સ્ટાર્ટ કરો તો તમે સોટલા વાળો ને અમાર જેવા મોટા વાળ કરો કરવા છે ક્યાં ઈએ કરવા દે આ પછી લિપસ્ટિક કરો ચટિયા કપાય લિપસ્ટિક કરો ઈએ કરવા છે વન પીસ લેવા માટે વન પીસ પહેરો મનોજભાઈ ને પછી ઓલું આવે ને લેગીસ પહેરાવો કુર્તી પહેરાવો બધું કરવા પછી સોટલી વળાવો બે પછી આંજણ કરો અહીંયા ટીલા કરો જો ખાલી હાલી નીકળ્યા તે ખપ ખપ કરતા દોડા જ આવે હોવાની હો ખેરી નાખી આ अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता ઈ તો નામ તંબુરો નથી. એટલે હું તમારથી રાજા બીર છે છું રાજા ક્યાંના રાજા શેના રાજા રાજા ઈ રાજા એમાં કઈ જગ્યા નો આવે એમાં રાજા કે રંગ રાજા હું ને રાજા પ્રજા હો તું મેરી પ્રજા હટ ફટ હટ ફટ મારી એક તીખો એ લાઈટ કરી જો નહીં આ જો ગ્રીન કલર નો એમ કે છે એ આલે બે જાઓ આજા આજા બચ્ચા આજા યે હા હું કરશો એ ઓઠે લગાડવાનું લિપ ગાર્ડ છે ને પાપા પગે નથી લગાડવાનું આ ખાલી કરી દે કેમ લાગે કે લઈ લઈને ભાઈ લાવો બસ જતું બસ બસ હા જોને તમાર પગ ભરી દીધો બસ 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 ખાલી કરી દીધી છે કેમ લાગે હારખું લગાડ કહી દે હા કહી દે લીતો કડી જોઈ કે હરખું ખાઈ દે આમામ ગયા આમામ ગયા જોયું બાપ દીકરીને બેન થેન્ક યુ ગતું થેન્ક યુ આ પગ મત ગઈ દે અમારી હરખું ખાઈ દે કેમ ગવાનું ગતું આમામ ગઈ બસ છે એમાં છે તારા હાથમાં સોયટું છે દીકા આમામ ગઈ આમામ વેરી 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 અહીંયા કોણ ફસ છે કહી દે બે હાથે કઈ કઈ તો કરી બસ એટલું ન હોય કરી ખાવું તો પોણાનો થઈ ગયા ને બેસી ગયા છે જમવા જો જમવામાં બનાવ્યું છે મગ ભાત અને મિક્સ કરી નાખ્યું છે હવે સીધું આપણે ખાવાનું છે હે ને ખાવા કાંઈ તો ખાવા જ માંડી મારા ગટ્ટુ જો સામે ખાય છે ઈ મગ ભાત જ ખાય છે કાંઈ ના લો ખાઈ લઈએ પેલા તો જો હવે આ દવા પીવે છે અને સંસ્કૃતિ આવે ને ઈ ઓલો આવડે એવું ઢાંકણામાં દવા પીવે ઢાંકણા ઢાંકણા. ઢાંકણા ઢાંકણા. ઢાંકણા ઢાંકણા. ઢાંકણા. રાજા
પીવું જાને નાના છોકરાને દવા પાવી નાને પાવી બહુ કે ને પુષ્પા આમાં નો ને દવામાં પુષ્પાને ઢીંગલી નીકળી ગઈ તમાર કરતા ગટ્ટુ હારો એમ કીધું ને આ પી જાય યમ્મી છે તી પી જાય જયાનો મોઢે પકડવાની છે ઊભું નહીં હજી એક ચમચી પીવાની ઉલટી ત્યારે હોય ત્યારે ઉલટી ક્યાં થાય દવા તો ઉલટી પીવી થાય તો પડે ને મૂકવું. કેદુનો કપ થઈ ગયો છે આ એક ટાઈમે 2 ચમચી પીવાની હોય ઘડીએ એક આર ઘડીએ નહીં બે ચમચી પી જા ના અલા अब चाय नहीं पाऊंगा मैं रहने दो चाय नहीं पाऊंगा ये साला पुष्पा जुदाई का ये गम सह लूंगा पुष्पा की पानी छट्टी जा ढीली हो गई जा આ भाई પુષ્પા દવામાં નો હાલે સમથિંગ 11:30 જેવું થઈ ગયું છે ને અમે પહોંચી ગયા છીએ મોમાએ ઘણા ટાઈમ પછી એવા કેમ કે હમણાં લગ્નમાં હતા ને એટલે જો मैं तो संजय भाई देमा हो गया था के સંજયભાઈ આવી ગયા છે હો પણ संजय भाई के लम आया હા જો મનોજભાઈ હોતે આવ્યા છો મનોજભાઈ ક્યાં ગયા હતા એકચ્યુઅલી થાકી ગયા હતા डेली थाकी गेला जे मके नवी મનોજભાઈ બોલ થાકી ગયા હોય મને લાગી છે ભૂખ એટલે મારે ખાવાના છે ઢોકળા મને ઢોકળા ખાવા લઈ તો ઘરે ગળસેન નથી આવી કાંઈ ક્યારની કહું છું તમે ધ્યાન નથી દેતા મારે जान क्या देख रहे मग बात तो खाता પછી હું મગ કરાય ભાત ઢોકળા ખાધા તો ખાવાના ભાત ખાધા છે એટલે ભૂખ નો આ લાગે તો ઘરે મેં કીધું ને વધારે બનાવજે ઘરે વધારે બના ત્યાં લગી મને નો રાહ જોઈએ મારે ઇન્સ્ટન્ટ પેલા ખાવા કેવું છું ને તો ટિફિન ભરી લેતો અહીંયા ખવરાવત મને ભૂખ લાગે ને તો તરત જોઈ ખાવ નકર ભૂખ મરી જાય મારી. બે ગાડું દઉં તો એમાં પેટ ભરાઈ જાય એમાં નો ભરાય. એમ નહીં આમાં તો વાર અરે આ ઘરે ગળસેન નથી આવતી કાંઈ કોને ખબર સંજયભાઈ પૂછ્યા સંજયભાઈ હું શું કહેવાનું છે તમારી બેન બાબતે એ સંજયભાઈ જ બગાડ્યા છે તમે તમારું કરો ને તમે ખાઈને આવો તો હુંડો એક બાર ખાવશો પોતાનું કરો પછી બીજાને હા. કહેજો हमारे यहाँ ऐसा ही होता है તો સંજયભાઈ ને ક્યાં કે છે સંજયભાઈ જ મેન છે આ બધું ખવડાવવાનું રાતનો કારણ જ એ. સંજયભાઈ ઈ હું કે ઈ કે તમે બગાડો તો ઈ વાહે મૂકી દઈશ ખાવાનું तुम्हें शर्म है कुछ शर्म आया है પછી એમ નહીં તો એમને તમે બગાડો ને હું થોડુંક વધારે બગાડ નાખું એમાં શું છે જોયું વાંક બગડ્યા ના પછી હોય, હોય, એમને હોય. આપડા હાથ બગડ્યા હોય પછી કંટ્રોલ કરવાની વાત છે હા ના કંટ્રોલ હોય ન તો કરે તમારે ખાવાનું એક છે ને. મિનિટ કંટ્રોલ ન કરે પડીકા લઈને ખાય રોજ 12 વાગે ત્યાં તો ખબર છે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे જોયું પડી કો ખાધું કે ઈ હમણાં 12 ઘરે વાગે જાય એટલે ને ખાહે 12 વાગે તને ઈ કીધું તો ઘરે અહીંયા કોઈ મતવા મંગાવતું નથી ને એટલે હમણાં ઘરે જઈને પડીકા જ ખાહે મને પૂછો ને રોજ ખાઈશ પડીકા પડીકાનો છે ડેઈલી ખાય ભલો કરી દેવાનું છે મારે એને ભલા પડી તો એક કામ પડીકા ખાય તમને ઢોકળા ખાવા લઈ જાવ તમારે કાલ ખાવું તો ઠેઠ પૂણા ગામ ધક્કો ખાધો તો તે કેવો ખબર છે? ઠંડુ નો મોસમ છે કે નહીં હા તો ટાટો બહાર ખા તો તમે કાંઈ ટાઢો બહાર ખાઈ લીધો તો પૂણા ગામ ઠેઠ જવાનું શું જરૂર હતી તમને જગતના કાંઈ ખાવા નહોતું મળતું નહોતું મળતું કીધું તે મને હું તો મેરેજ ના ગઈ હતી તમે આવ્યા હતા હું મને કીધું મજા આવે તું? ને હું ખાવા તો મારે મને ખાવાનું મજા એક જ ટાઈમ હતું ને મેં એક જ વાર ખાધું હા. 2 વાર ખાધું 2 વાર ખાધું કે 3 વાર ખાધું હોય ખાધું એક જ વાર કરીને ને ખાધું તો એક જ વાર ને હા એ હાસુ બોલી ગયો પણ એમ કહું છું તને કીધું તું લગ્નમાં જવાનું કેમ બધા નતું? લગ્નમાં ગયા હતા તો પછી એને હવે ને મનોજભાઈ આવ્યા હતા ને લગન કોના હતા મારા ફ્રેન્ડ ના હતા તારી friend ના? મારી ફ્રેન્ડ ના હતા તો તો તારે શું છે? જવાનું હોય એમાં. કેમ પડી આ વસ્તુ હું એને એક્ઝામ્પલ આપું છું કે મારા ફ્રેન્ડ ના લગ્ન હોય ને તે તારે હારે બેન કરવું નહીં નહીં. કેમ બરાબર. બેન કરવું નહીં કેમ બેન કરવું નહીં એટલે એને આખા ઘરને કીધું હોય તો હું આવું ઘરને ને મારો ફ્રેન્ડ આખા ઘરને જ કેવું તોય તને ના પણ તું રેવા દે તારે હું કઈ તોય કામ આવી. નથી ને એમ. क्या कर रहे हैं यार तू मजाक है क्या મને હાય કલ્લા. તારો હરી આમાં પ્લાન સક્સેસ નહીં જવા દે તું એની ફ્રેન્ડ માં નો રહે ને ઈ નહીં આવે ને તો હું તો જાય જ તે સહી પકડે હે તમે એક જે દી proof કરવું કરીને હોય બતાવે એક દી આ proof. આજ ની તો કાલ માણસ ખબર તો પડે જ ને હા કાંઈ ખબર ઇજ્જત પડે. નથી કાંઈ એમ મારું તમારા ફ્રેન્ડ ને ન્યા જરા લગન હોય ને એને ધોકો મારું જાન જાન લઈ એટલે જાય એટલે જ ન લઈ જાવ તને, ઈ જ વાંધો એને છે, વિચાર વાંધો આવશે કે જાન તો અરે જાવ કે કાલ આ સવારે વસ્તુ મેં એમને અરે કાલ સવારે કઈક મારું કઈક ગોઠવાણું હોય તું આવ્યું લગ્નમાં ખાવા કોણ તું તારા લગ્નમાં હા. તારા લગ્નમાં હું તો આવું પણ આને નો લાવું વાહ અરે વાહ એટલે મારા વગર તમારા લગન થાય એમ જ નથી છૂટકો જ નથી રેવા દો તમ તાર ઉપાધિ કેમ કરો માં કેમ એક્ઝામ્પલ ઈ હું તમને ટાઈમ આવે ત્યારે કે લ્યો. ઉપાધિ કરો માં એમાં ટાઈમ હા જી એના લગન થાય એમ જ નથી જ્યાં લગી હું નહીં હોય ત્યાં લગી એના લગન નહીં થાય ઈ બડી अच्छी बात कही है આને છેડા છેડી બાંધી લાગે આને તેડા શેરી ને એમાં કાંક દાળમાં કાળું છે नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ એમાં બહુ મોટું રાજ છે રાજ છુપાયેલું છે અત્યારે રાજ કહી દઉં ને તો છે ને પછી બધાને ખબર પડી જાય પછી મનોજભાઈ લગન ય ન થાય એટલે આપણે એવું નથી કરવાનું
એને પરણાવવાનો છે. હા આપણે ભવણાઈ દેવો છે ભલે પછી રોજ માર ખાય જોઈએ ને મને કોઈ હારા આશીર્વાદ નથી આપતો તો વિચાર કરે હારા હારા તો આપ્યા લગન થઈ જાય એકથી મોટા હારા કેવા દેવા મારે એ એમ કે માર ખાય વાંયથી ભોંડિયો વાળ દે. એ તો કહું મારી જેમ તમે કેદી વળી માર ખાધો કેદી મૂક્યો એદી બાકી રહી. ઢીકાન પાટણ તમારું ગોસ્તાન કરો, તમારી આવશે ને તો તમારા આ સટિયા વધારા છે ને સટિયા આ ખેરી નાખશે તો અત્યાર દિનો વાળ ખાઈ જાય ને, લગ્ન પહેલા નહોતો ખાતો એટલે હું અત્યારે ખાઉં છું. નકર તો યાર મને તાર લગન પહેલાની જિંદગી મને બહુ ગમતી કસમથી. ઓલા નથી કેતા નાના છોકરા ને નાના છોકરા એ હા. નાનપણમાં છે ને તોફાન ન કરતા તો મોટા થઈને કરે. હા નાનપણથી તોફાન ન કરતા એ તમારા સિસ્ટમ હોય સમજો. લગ્ન પહેલા મેં માર નહોતો ખાતો હવે ખાઉં છું. એક ટાઈમ તો એક વાર તો લાઈફમાં માર ખાવો જ પડે. મારો તો આવે જ છે. કામ કરો કાતર ત્યાં મારમાં. હોય, નકર આ ભીસા ભીસા બધા ખરી જાહે કોઈ વાંધો નહીં દાદા તમ તારે દાદી 50 રૂપિયા દેવા નહીં ખેરી નાખે તો ને. હા પછી એવું છે? આમાં કોણ કરશે પછી એન્ટ્રી પાડી એમને હોય એવું કોઈ છે? છોકરી આવે તો આમ જો એય. આમ જો સાંભળો ને આ શેર ખેલ્યું આમ શેર ખેલી અરે યાર. આંટી તો વિખાવા જ ન દઈએ. એન્ટ્રી થોડી એન્ટ્રી નો ઉઠાવી દો યાર આપણે. દાઢી દાઢી આમ આમ કરે આમ First આમ. impression આમ is last કરે, આમ. impression. તો તું ને આ લગનમાં તું કોનું મારું ધ્યાન રાખજો કે બાર ના, ના, લગનમાં તો મારે ધ્યાને નહોતું પણ બીજે હતું જ તે ભલે આમ થોડુંક નોટિસ કર્યું હોય નોટિસ ન કર્યું હોય પણ આમ ધ્યાન ગયું હોય એટલે ખબર પડે જ તે લ્યો. અને કાલી બાકી ન થાય કરતો તો ઈ ધ્યાન તો રાખો ને બીજાનું. મારે એટલું ધ્યાન રાખવું ને ખાવા પીવામાં શું હોય બીજું કઈ ધ્યાન ન હોય મારે. તો પછી હા ઈ તો લોકોને ખબર છે ક્યાં ટાઈટ હોતી હતી ને ઈ એનું ધ્યાન હતું. હા ઈ ધ્યાન ધ્યાન રાખવું જ પડે હતું ને એટલું ભલામણ. નોટિસ કરે બોલો લગ્નમાં જાય ને તો કોઈને તકલીફ ન પડવા દે મારો ભાઈ ભાઈ. કોઈને તમારો તકલીફ. ભાઈબંધ ને આમ મને બોલાવો માં નકર હમણાં બધા પત્તા ખુલી જાય ફોન કાઢ નાખ, ફેર ન પડે ત્રણ એકાદ હોય. ખુલી જાય પત્તા આ ત્રણ એકાદ હોય પણ. પણ હું તો નકટો માણસ છું હું તોય મોઢું દેખાડું. પત્તા તો ખુલી જાય ને તમારા તોય ધ્યાન ભલે રાખી મોઢું દેખાડો મહેમાન કદાચ ગમે એટલા અમને તરછોડી દે ને તો મહેમાનમાં અમારું પૂરેપૂરું ધ્યાન હોય. હમ. પણ અમારા ભાઈબંધના લગન હોય તો તારા ભાઈબંધના હોય તો અમારે કાંઈ લેવા દેવાની. હા ખાવા દો લગન પછી કહું ભાઈબંધ આવો એકલો જ જાય.